નમસ્કાર. આજે આપણે એક એવી કથા સાંભળવાના છે જે આપણને શીખવે છે કે મોટામાં મોટા જ્ઞાની પણ ક્યારેક ભ્રમમાં કેમ ફસાઈ જાય છે. આ છે નારદ મુનિના મોહની કથા. એમના દ્વારા આપણે જીવનના અમુક ગહન સત્યોને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત કથા. આખી વાતની શરૂઆત થાય છે એક બહુ જ ઊંડા સવાલથી. આ સવાલ પૂછ્યો હતો રાજા જન્મેજયે અને જવાબ આપવાવાળા હતા ખુદ મહર્ષિ વ્યાસ. રાજાએ પૂછ્યું, હે ઋષિવર, ભગવાન વિષ્ણુ તો દેવોના પણ દેવ છે, તો પછી એવું કેમ બને છે કે ક્યારેક તેઓ પણ માયાના પ્રભાવમાં આવી જાય? ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં કે શું દૈવી શક્તિઓ પર પણ માયાનો પ્રભાવ પડી શકે છે? હવે રાજાના આ સવાલના જવાબમાં ઋષિ વ્યાસે બે એવી શક્તિઓ વિશે વાત કરી જે આખા જગતને ચલાવે છે. ચાલો સમજીએ કે આ બે શક્તિઓ કઈ છે. પહેલી છે માયા. હવે માયા એટલે શું? સમજો કે એક એવો ભ્રમ, એક એવો પડદો જે આપણને સાચું શું છે એ જોવા જ નથી દેતો. આ એ જ શક્તિ છે જે આપણામાં મોહ અને આસક્તિ પેદા કરે છે અને આપણને સંસારમાં બાંધી રાખે છે. અને બીજી શક્તિ છે પ્રારબ્ધ. સીધા શબ્દોમાં કહીએ તો આપણા પાછલા કર્મોનું ફળ, જે ભોગવવું જ પડે. વ્યાસમુનિ કહે છે કે જ્યાં સુધી આ પ્રારબ્ધ પૂરું ન થાય ત્યાં સુધી માયાનો મોહ છૂટતો નથી. મતલબ કે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ બધી વાતો તો બરાબર, પણ એને બરાબર સમજવા માટે વ્યાસમુનિએ એક સરસ મજાની કથા કહી, દેવર્ષિ નારદની કથા. આ કથા પરથી ખબર પડશે કે આ માયા અને પ્રારબ્ધ અસલ જીવનમાં કેવી રીતે કામ કરે છે. તો થયું એવું કે એકવાર નારદ મુનિ અને પર્વત મુનિ બંને મિત્રો પૃથ્વી પર ફરવા નીકળ્યા અને એમણે એકબીજાને એક વચન આપ્યું. વચન એવું કે ભાઈ, મનમાં જે પણ આવે, સારું ખરાબ, એકબીજાને કહી દેવાનું, કશું જ છુપાવવાનું નહીં. આ વચન જ આખી કથાનો આધાર બનવાનો હતો. ફરતા ફરતા તેઓ પહોંચ્યા રાજા સંજયના દરબારમાં. રાજાએ તો ખૂબ સ્વાગત કર્યું અને પોતાની ગુણવાન દીકરી દમયંતીને એમની સેવામાં લગાવી દીધી. હવે દમયંતી તો ખૂબ ભક્તિભાવથી સેવા કરતી હતી, પણ ધીમે ધીમે નારદ મુનિ તેના ગુણોથી પ્રભાવિત થયા અને એમના મનમાં દમયંતી માટે પ્રેમ જાગ્યો. અને બસ અહીં જ પેલું વચન તૂટી ગયું, કારણ કે આ વાત એમણે પર્વત મુનિથી છુપાવી. અને વચન તૂટે એના પરિણામ તો ભોગવવા જ પડે નહીં. અહીંથી જ કથામાં એક મોટો વળાંક આવે છે. એક તરફ શ્રાપ છે તો બીજી તરફ અતૂટ નિષ્ઠા. જેવી પર્વત મુનિને આ છુપી વાતની ખબર પડી એ તો ગુસ્સાથી લાલછોડ થઈ ગયા. એમણે કહ્યું, તમે વચન તોડ્યું છે, મનની વાત છુપાવી છે. જાઓ, હું શ્રાપ આપું છું કે તમારો ચહેરો વાંદરા જેવો થઈ જશે. હવે નારદ મુનિ ક્યાં ઓછા હતા? એમને પણ ગુસ્સો આવ્યો અને એમણે સામે શ્રાપ આપી દીધો, તો તમે પણ સ્વર્ગમાં નહીં જઈ શકો. જુઓ, આ છે મોહની અસર. મોટા મોટા જ્ઞાનીઓ પણ ક્રોધમાં આવી જાય છે. પણ આ બધા ઝઘડા વચ્ચે દમયંતીની નિષ્ઠા જુઓ. નારદજીનો ચહેરો વાંદરા જેવો થઈ ગયો, પણ એની ભક્તિ ઓછી ન થઈ. એણે તો મનમાં નક્કી કરી લીધું કે પરણીશ તો નારદ મુનિને જ, બીજા કોઈને નહીં. અને કહેવાય છે ને કે સાચી ભક્તિ પથ્થરને પણ પીગળાવી દે. એવું જ થયું. થોડા સમય પછી પર્વત મુનિ પાછા આવ્યા. એમણે દમયંતીનો આ અતૂટ પ્રેમ અને નિષ્ઠા જોઈ અને બસ એમનું હૃદય પીગળી ગયું. એમને દયા આવી અને એમણે નારદજીને શ્રાપમાંથી મુક્ત કરી દીધા. નારદ મુનિ જેવા પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા. એમણે પણ તરત જ પર્વત મુનિને આપેલો શ્રાપ પાછો ખેંચી લીધો. અને આ રીતે બંને મિત્રો ફરીથી શ્રાપ મુક્ત થઈ ગયા અને એમની મિત્રતા પાછી સુધરી ગઈ. તો આખી કથા પરથી શીખવા શું મળ્યું? આનો સાર શું છે? ચલો એને જરા સમજીએ. પહેલી અને સૌથી મોટી વાત તો એ છે કે માયા અને મોહ કોઈને છોડતા નથી. ભલભલા જ્ઞાની પણ એમાં ફસાઈ શકે છે, પણ એનો ઉપાય પણ છે. અને ઉપાય છે સચ્ચાઈ, સેવા અને દમયંતી જેવી અતૂટ ભક્તિ. આનાથી મોટામાં મોટી મુશ્કેલી પણ દૂર થઈ શકે છે. અને આ કથા આપણને પાછા પેલા મૂળ મુદ્દા પર લઈ જાય છે. યાદ છે, માયા અને પ્રારબ્ધ. આ કથામાં નારદજીનો જે મોહ હતો એ માયાનું જે રૂપ હતું, અને જ્યાં સુધી એમનું પ્રારબ્ધ પૂરું ન થયું ત્યાં સુધી એ મોંમાંથી બહાર ન આવી શક્યા. અને છેલ્લે આખી વાત આપણને એક સવાલ પૂછે છે, આપણા જીવનમાં આ માયા, આ મોહ કયા કયા રૂપે આવે છે? એવી કઈ વસ્તુઓ છે જે આપણને સાચા રસ્તા પરથી ભટકાવી દેશે? આ સવાલનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે.